હેલો ફ્રેન્ડ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ છે ME1 મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 ની અંદર આજે આપણે વાત કરવાના છે સુપર 30 ક્વેશ્ચન્સ કે GTU ની એક્ઝામમાં તમને પાસ થવા માટે સૌથી વધારે હેલ્પફુલ થવાના છે. અને આગળના જે બે પેપર્સ ગયા છે એમાં સુપર 30 માંથી તો મિનિમમમાં મિનિમમ 45 ટુ 50 માર્ક્સનું આવેલું છે. તો એ જ રીતના આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન્સમાં બી તમને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, જો સુપર 30 ક્વેશ્ચનના વિથ આન્સર જોતા હોય ઇંગ્લિશ અને ગુજરાતીમાં અથવા ME1 ના દરેક યુનિટ તમારે ઇન ડિટેલ સમજી લેવા છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ કોર્સ પરચેસ કરી લેશો. કોર્સની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને GTU નું રિઝલ્ટ આખું ચેન્જ કરી દેશો, બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકો છો. ઓકે, તો વાત કરીએ આજના ME1 ના જે ક્વેશ્ચન છે, કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વાત કરીએ ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો પેટર્નની વ્યાખ્યા આપી, પેટર્ન મટીરિયલના ઉપયોગો સમજાવવાના પૂછી શકે છે. પછી ગ્રેડિંગ પદ્ધતિના જુદા જુદા ભાગો સમજાવવાના પૂછી શકે છે. મોલ્ડિંગ સેન્ડના ગુણધર્મો લખી અને સમજાવો. કાસ્ટિંગ ડિફેન્સ સમજાવો, તે થવાના કારણો અને તેના નિવારણના સમજાવવાના છે. ઓકે, ખાસ છે. પછી કોડના પ્રકાર લખી કોઈ પણ 3 સમજાવવાના પૂછી શકે છે. વિવિધ કાસ્ટિંગ પ્રક્રિયાઓ સમજાવવાની પૂછી શકે છે. ભઠ્ઠીના નામ લખી ક્યુપેલ ફેનર્સ આકૃતિ સાથે, ખાસ ધ્યાન રાખજો આકૃતિ સાથે 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાનો છે. પછી ઓક્સિડેટર ગેસ ફ્લેમના પ્રકારો આકૃતિ સમજાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આર્ક વેલ્ડિંગમાં વપરાતા સાધનોની યાદી તમારે અહીંયા પરફેક્ટલી સમજાવવાની છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ નેક્સ્ટ, સોલ્ડરિંગ અને બ્રેઝિંગના તફાવત આપવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આર્ક વેલ્ડિંગનો સિદ્ધાંત આકૃતિ દોરી સમજાવવાનો પૂછી શકે છે. TIG અને MIG નો તફાવત ખાસ કરી લેજો, ડિફરન્સિએશન. પછી જુદા જુદા આર્ક વેલ્ડિંગની રીતોમાંથી કોઈ પણ એક રીત એની કીધું છે, તમને સ્પેસિફાઈ બી પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાનો છે. પછી વેલ્ડેડ જોઈન્ટમાં થતી ખામીઓ લખી તે થવાના કારણો સમજાવવાના પૂછી શકે છે. ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડિંગના સિદ્ધાંત અને આકૃતિ દોરી સમજાવવાનું છે. ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મોસ્ટ IMP છે. પછી EBW એન્ડ LBW આકૃતિ દોરી સમજાવવાનો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી હોટ રોલિંગ એન્ડ કોલ્ડ રોલિંગની તફાવત લખવાનો છે, મોસ્ટ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. એના પછી રોલિંગ પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવવાની છે, વેરી એન્ડ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન્સ રહી ના જાય એની ખાસ તકેદારી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. 110% આ જ ક્વેશ્ચનથી પાસ તો થવાના છો, પણ સારા એવા માર્ક્સ મેળવવા હોય તો ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ડ્રોઈંગ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ક્ષતિઓ અને તેના કારણો સમજાવવાના છે. એક્યુસેટોજન પ્રક્રિયાની પદ્ધતિઓના નામ લખી કોઈ પણ એક પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવવાની છે. પછી રોલિંગ મિલ્સના પ્રકાર લખી રોલિંગ પ્રક્રિયામાં વપરાતા કોઈ પણ બે પ્રક્રિયકો આકૃતિ દોરી સમજાવવાના છે. પછી ફોર્જિંગ પ્રક્રિયાઓના નામ લખી કોઈ પણ એક આકૃતિ દોરી સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડ્રોપ ફોર્જિંગ આકૃતિ દોરી સમજાવો. એના પછી ડ્રોઈંગ પ્રક્રિયાના નામ લખી કોઈ પણ બે પ્રક્રિયક આકૃતિ દોરી સમજાવવાના પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ IMP છે. બ્લો મોલ્ડિંગ પ્રક્રિયાના ઉપયોગો લખો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે. એના પછી વાત કરવામાં આવે PVC ના ગુણધર્મો અને ઉપયોગો જણાવવાના છે. એના પછી ઇન્જેક્શન મોલ્ડિંગના ફાયદા અને ગેરફાયદા, મોલ્ડિંગ જેટલી પ્રોસેસો છે બધાના ફાયદા ગેરફાયદા, એની ફિગર્સ, આ દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી કરી લેવાની છે. પછી એક્સટ્રુઝન મોલ્ડિંગના કાર્ય પદ્ધતિ આકૃતિ દોરી સમજાવવાના છે. ઇન્જેક્શન મોલ્ડિંગનું નિર્માણ આકૃતિ દોરી સમજણ તેના ઘટકોના કાર્યો લખવાના છે. અને બ્લો મોલ્ડિંગ પ્રક્રિયા બંધારણ કાર્ય અને ઉપયોગો સાથે સમજાવવાના છે. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક બી ક્વેશ્ચન રહી ના જાય
એની ખાસ તકેદારી રાખજો વિદ્યાર્થી મિત્રો, બીકોઝ તમારા જીટીયુ માં આમાંથી જ પેપર સેટ થશે. ખાસ કરી લેજો, આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મૂકેલા છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો દરેક યુનિટના વિથ તમારા વિડીયો લેક્ચર સાથે આપણે કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.